ગુજરાતની નિર્ભયા અને ન્યાય માટે એનએસયુઆઈ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને ગુજરાત રાજ્ય ગૃહમંત્રી જો સાચો ન્યાય ન આપી શકે તો રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સિટી પાસે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેટલાક સમયથી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચકડોળે ચડી હોય એમ લાગે છે। ગુજરાતમાં અવારનવાર માસૂમ દીકરીઓના બળાત્કારમાં વધારો જોવા મળતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બનેલા બળાત્કારની ઘટનામાં આરોપીને ફાંસીની માંગ સાથે એનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીના 4 રસ્તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આરોપીને ફાંસીની સજા થાય તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। એક નરાધમે જે કૃત્ય કર્યું તેને સજા આપવાની તો વાત દૂર, પરંતુ છેલ્લા 7 દિવસની અંદર એ બાળકીનું મૃત્યુ થયું। એક ગુજરાતને એક બીજા એક નિર્ભય જેવું સન્માન ગણી શકાય। આ સરકાર સુરક્ષા આપવાની વાતમાં તદ્દન નિષ્ફળ ગઈ છે। ફક્ત મોટી મોટી વાતો કરવાની।